ચાલો. તો મારે છે ને તમને એક વાત કહેવી છે. વાત કરવી છે? હા. શું વાત કરવી છે? તો મેં આ મને લગ્ન કરીને તો લાવ્યા છે, પણ આ તમારા દીકરાને એવો મને અપનાવશે? જુઓ, આપણા સંતાનો તો છે ને અત્યારે એની જિંદગીમાં મસ્ત છે. અને રહી વાત, હું તમારી સાથે લગ્ન કરીને જ્યારે આજે હું તમને મારા ઘરે લાવી રહ્યો છું, તો પસંદ તો કદાચ એ કરે કે ન કરે, પણ તમારે સહન કરવું પડશે. વાંધો નહીં, હું તો જો સહન કરવા તૈયાર છું, પણ મારા લીધે તમારા ઘરમાં કંકાસ થાય ને એ મને નહીં ગમે. એટલા માટે હું કહું છું, જ્યાં સુધી સહન થશે ને ત્યાં સુધી તો હું સહન કરી લઈશ. જો આમાં શું છે કે બધા પોતપોતાના સુખ માટે વિચારતા હોય છે, અને આ ઉંમરે દીકરાઓ છે ને આપણી સાથે સમય વધારે આપતા નથી હોતા, આપણી વાતો સાંભળતા નથી હોતા. કોઈ વાત સાંભળે, મારા મનને રાજી કરી શકે એવી વ્યક્તિ જો મને કોઈ દેખાણી હોય ને તો અત્યારે એ તમે છો. સાચી વાત છે. મારે પણ એવું જ છે ને, હું પણ જો એકલી જ અને વૃદ્ધાશ્રમમાં રહેતી હતી. મારે પણ એક દીકરો હતો, એ પણ એની રીતે લગ્ન કરીને જિંદગી જીવે છે. પછી મને એકલવાયું જીવન લાગતું હતું, એટલે મેં પણ આખરે નિર્ણય લીધો કે હવે વૃદ્ધાશ્રમમાં જતી રહું. બીજું તો આગળ પાછળ કોઈ મારે છે નહીં. હા, પછી તમારી મુલાકાત થઈ ગઈ. હા, વૃદ્ધાશ્રમનું જીવન તો આપણે બધા જાણીએ છીએ. ત્યાં બધા પીડાયુક્ત માણસો આવતા હોય છે, કાયમ પોતાની વેદનાઓ રજૂ કરતા હોય છે, અને થોડોક આશરો અને થોડો સહારો બંને મળી જતા હોય. પણ સાચો દિલનો આશરો કહે ને, સાચો તો એ ઘરમાં હોય છે. એક ઘર આપણું હોય, એક પરિવાર આપણો હોય તો આપણાપણું લાગે. બાકી આખી દુનિયા જો કે આપણી જ છે, પણ જ્યારે એને મળીએ ને પ્રેમથી, ત્યારે એમ થાય કે નહીં, માણસો તો બધા સારા છે, પણ ક્યારેક ક્યારેક સંજોગો વિપરીત હોય છે, અને એ સંજોગોને લઈને આપણને ક્યારેક કોઈ સાથે મન દુઃખ થતું હોય, કોઈ આપણને પીડા આપતું હોય, કોઈક આપણને સુખ આપતું હોય. અત્યારે તો જીવનની ઘટમાળ છે, પણ આ બધી વાતો કરવી, સત્સંગ કરવો, એના માટે પણ છે ને એક પાત્રતાવાળી વ્યક્તિ આપણી જીવનમાં હોવી જોઈએ. અને હું નસીબદાર છું ભગવાનનો, મેં કહું કે ભાઈ આજે મને પાત્ર આપ્યું છે ને, બસ મને સમજી શકે છે, મને માણી શકે છે, અને અમે સાથે જીવન વિતાવી શકીએ છીએ. એનાથી વિશેષ અમારે શું જોઈએ? હવે વધારે ઉપાધિ કરોમાં તમે, ચાલો આપણે જઈએ. જોયું જશે બાકી બધું. અરે ભાઈ દેવેન, ક્યાં છે? ચાલ ને, એમાં મોડું થાય છે. હું છે પ્રકાશ, સવાર પડ્યું નથી કે તું આવ્યો નથી. શું કામ પડે છે એટલું બધું દેવેનનું? જો ભાઈ, આ છે ને તારે કઈ ઉપાધિ નથી. તારા પપ્પા એટલા બધા રૂપિયા કમાણા છે ને કે તું કઈ ન કરે ને તો પણ ચાલશે, પણ એને રખડાવવાનું બંધ કરી દે હવે. દેવલા, એ દેવલા, આવી ગયો પ્રકાશ. આ બેગ લઈને ક્યાં 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 ક્યાંનો પ્લાન છે? આપણે સાપુતારા. હવે તું બોલ્યો? હા, કેમ હું થયું? એટલે સાપુતારા શું છે? વરસાદ ચાલુ છે બહાર, અને સાપુતારા જવાનું તને કોને કીધું? મોટા ભાઈ, આ વરસાદની તો સીઝન છે સાપુતારા, અને સાપુતારાની સીઝન છે વરસાદ. બેન, સમજવાની કોશિશ કર. આ ઘરમાં છે ને તું કઈ કમાતો નથી, કઈ પૈસા લાવતો નથી. તને જરાય વિચાર આવે છે ઘરની જવાબદારી ઉઠાવતા શીખો જરાક. અરે મોટા ભાઈ, તમે એક તો જવાબદારી ઉઠાવો છો, પણ બધાને ઉઠાવવાની શું જરૂર છે એમ? અરે આદિભાઈ નાનો ભાઈ છે, જવા દો ને, મજા કરવા દો ને. આજ ઉંમરમાં મજા કરવાનો ને. બગાડો શું છે? બગાડો બગાડો, આવા જ મિત્રો મળવા જોઈએ. હા, સાથે મળીને એકબીજાનો સાથ આપશે અને લઈ જશે એને બહાર. અરે ભાઈ, ના લગ્ન કરાવવાના છે, કુંવારો નથી રાખવાનો. કામ ધંધો કરશે તો લગ્ન થશે કે નહીં? અરે લગ્ન થઈ જશે. હું જોઉં ને, હું કઈ નહીં કરતો મારા લગ્ન થઈ ગયા. તમારી વાત જ ન થાય. તમે મોટા માણસો છો. હા, તમારું નામ જ ખાલી કાફી છે, એટલે ત્યાં તો તમ તારે ગમે સામેથી છોકરી આપી જાય કે લ્યો, હા તમારી સાથે અમારા મતલબમાં લગ્ન કરાવવા જ છે, આને કોઈ નહીં આપે. હું દર વખતે તમે બધાની સામે મારી ઇન્સલ્ટ જ કરી નાખવાની નહીં, એટલે મને નહીં આપે એટલે આપણા ખાનદાન નહીં જોવે ને. જો તું હવે છે ને આ બધા તારા મોજ શોખ બંધ કર. બહુ થઈ ગયું. અત્યાર સુધી તું રખડ્યો જ છે.
હવે ઘરની જવાબદારી તારે ઉપાડવી પડશે. અમુક વસ્તુ કહી દઉં ને એ બધા બિલ તારે જ ભરવાના રહેશે, હું નહીં ભરું. મારી વાત સાંભળો, આ સાપુતારાની ટ્રીપ પૂરી કરીને આવીને પછી આપણે બેસીશું મીટિંગમાં. તારી ભાભી લોહી પીવે છે મારું, તને શરમ આવે છે? હા તો એ તો તમારા છે તો તમારું જ લઈ પીવો ને. ને તારા નામનું પીવે છે કે આ દેવેનભાઈ કંઈ નથી કરતા. હા 10-11 વાગ્યા સુધી સુયા કરે અને કામ ધંધો તો કઈ છે નહીં, આખો દિવસ રખડા કરે. ભૂલથી સ્ટીકર ચેન્જ થઈ ગયું છે, લોહી તમારું જ છે. જો દેવેન, બેગ મૂક અને કઈ નથી જવાનું, પ્લાન કેન્સલ. અરે મોન્સૂનની સિઝન છે. કેમાં જાવ છો? કેટલા જણા છો? કોબરીલમાં. હે? 4 વ્હીલમાં. ફોર વ્હીલમાં ખોટું બોલે છે. લે ના ના, બુલેટનો અવાજ આવ્યો, આ બુલેટ લઈને આવ્યો છે. એ તો અત્યારે બુલેટ લઈને મને લેવા આવ્યો છે. ના ના, પ્રકાશ, હું લાવ્યો ને ફૂલ માં લાવ્યો. તમને ખબર તો છે મારા આડે કેટલી ગાડીઓ છે. અરે ભાઈ, મને ખબર છે તમારી પાસે બહુ બધી મોટીઓ ગાડીઓ છે, હા, પણ અત્યારે આપણે નથી જવું. આ વરસાદનું કઈ બહાર મોટા ભાઈ એને નવી ગાડી લીધી છે એટલે ટ્રીપ આપે છે, એટલે સસ્તામાં આપે છે. હમણાં કઈ લીધી પેલી? લેજેન્ડર. ટ્રુઝ નહીં, ટ્રુઝ ની લેજેન્ડર લીધી લેજેન્ડર. હમણાં જ. જો તમે જે ગાડી લીધી હોય બરાબર છે, કઈ તમે આટો મારી આવો ચાલશે, ઘરના સભ્યોને લઈ જાઓ એ ચાલશે, પણ આ સુન મોન્સૂનમાં સાપુતારાનું સુન. એ દેવડા, મારી વાત સાંભળ. દેવેન સાંભળ આ વરસાદ છે ને એ તો સારું ને, વરસાદ તો છે ને અમૃત કહેવાય. હા, ઈ હે? આ ધરતીની પ્યાસ બુજાવે. હે ભગવાન, તમને શું સૂઝ્યું હતું કે મને આટલું મોટું ઘર આપ્યું? આટલા મોટા ઘરમાં એક નોકરાણી કામ કરવા માટે નથી લાવતા. થાકી ગઈ છું. તો સાચવજો. હા જો આ આપણું ઘર છે. આદિ, આદિ, બાપુજી, કોણ છે? તમારા નવા મમ્મી છે. શું? હા દીકરા, આ તમારા નવા મમ્મી છે. પણ બાપુજી, શું જરૂર પડી હતી આ ઉંમરે નવા મમ્મીની વાત કરો છો? શરમ આવે છે? અને તમે મજાક નહીં કરો. જો પપ્પા, તમને કહી દઉં છું કે આ જરાય સારું ના કહેવાય ને. અમને ઓળખતા પણ નથી, અમે ક્યારે જોયા નથી ને તમે શું બોલો છો એનું ભાન છે તમને? તમે નથી ઓળખતા, પણ હું એને છે ને દિલથી ઓળખું છું. દિલ દિલ દિલથી. આ ઉંમરમાં દિલને કામ કરવાનું બંધ કરાવો, નહીતર. બાપુજી, સાંભળો મારી વાત. મને ખબર છે કે તમે મજાક કરો છો, રાઈટ? પણ જો અમુક ઉંમર પછી માણસ મજાક કરે ને તો સારું ના લાગે. જાઓ તમે માસી તમારા ઘરે જતા રહો. હા. અને આ મારા પપ્પાએ તમને જે કંઈ પણ વાત કરી હશે બધી ખોટી છે. આ ઘરની અંદર આ બધી વસ્તુઓ અમને જરાય પોસાશે નહીં અને મારા પપ્પા એકલા જ રહેશે. તમે અંદર જાઓ. જુઓ, પણ બેટા, મને અહીંયા લગ્ન કરીને લઈ આવ્યા છે એટલે હવે હું અહીંયા જ રહેવાની. શું લગ્ન કરીને? માસી, તમારી ઉંમર જોવો એકવાર. લગ્ન કરીને તમે ચાલતા થઈ ગયા. નાના બાળક છો તમે. એક મિનિટ, શું છે આ બધું? તમને કહી દઉં છું, તમને ખબર છે ને કે તમારો નાનો દીકરો હજી બાકી છે, કુંવારો છે, ને તમે એના લગ્ન કરાવવાના બદલે તમે પોતાના લગ્ન કરીને ઘરમાં આવી ગયા. અને આમ પણ આ 3 પુરુષોના કામ કરીને હું કંટાળી ગઈ છું, એટલે એક વધારે લઈ આવ્યા છો. હું કોઈનું કામ નહીં કરું. પણ હું કામ કરવા લાગીશ ને. આ મીરા સાચું જ કહેતી હતી કે મારી જ ભૂલ હતી કે મેં તમારા ઉપર ભરોસો કર્યો ને દયા ખાધી તમારા ઉપર. તમને બધું કામ આવડે છે? હા, બધું જ? મને ઘરના બધા જ કામ આવડે છે. આદિ, કામ આવડે છે તો શું કરવાનું? એટલે વિચારીએ આપણે લોકો એમ. આ બધો વિચાર કઈ નથી કરવાનો. હું આ લગ્નને નથી માનતો, તમને કહી દઉં છું. સમાજમાં જરાક આબરૂ જેવું છે ને, રહેવા દો. વધારે તમે બદનામ ન કરો. અને આમ પણ તમે ઘરમાં નડતા જતા તો ઉપરથી તમે બીજી નડતર લાવ્યા ઘરમાં. જો ભાઈ શાંત રહે. અને મેં કંઈ ખોટું નથી કર્યું. જુઓ એ છોકરાઓ, તમે તમારી આ જીવનમાં એટલા બધા વ્યસ્ત રહો છો ને, અને આ તમારી મમ્મીને ગયા પછી મારે ખાલીપો હતો. તો ભાઈ મને છે ને સત્સંગ કરતો કરતો બહુ મનને મનાવ્યું કે ભાઈ આ ખાલીપો દૂર થાય. તો કેમે કરીને ભાઈ ખાલીપો દૂર થતો નહોતો, એટલે મેં એક જોડીદાર ગોતી લીધા. તો આવું તમને કોણે કહ્યું કે ખાલીપો દૂર કરવા માટે પાર્ટનર જ જોઈએ? પપ્પા, ઉંમર તો જુઓ તમારી. આ બધા વાળ સફેદ થઈ ગયા છે, પણ તમે તમારો બહુ ઓછો નથી થતો. શું સમજો તમે કે હું તમને આ ઘરમાંથી કાઢી મૂકવાનો હતો, તમને વૃદ્ધાશ્રમ મોકલી આપવાનો હતો, એ કર્યું હોત ને તો સારું હતું. મેં
આ તો ઘરમાં મારે આ દિવસ જોવો ના પડે. આટલું મોટું મંદિર બનાવ્યું છે ને, ઘરમાં આખો રૂમ જે સોંપ્યો છે ને એ તમારા માટે જ હતો, તોય લગ્ન કરીને આવ્યા. હા પણ આ તો વૃદ્ધાશ્રમમાં હું જવાનો હતો, એને બદલે વૃદ્ધાશ્રમમાંથી તમારી મમ્મીને લઈ આવ્યો તો તમારા વૃદ્ધાશ્રમમાંથી? ફાયદામાં છો ને તમે. આ કોકના મમ્મી છે આદિ, એટલે કે જો આંટી, મારા પપ્પાજીનું મગજ થોડું ચસકેલું છે, પણ તમે તો સમજો, તમે તો જાવ અહીંયાથી. મારે જે કરવું એ કરો, મારા ઘરમાંથી નીકળો. તમે જાઓ અહીંયાથી, નથી જોતા મારે. તમે જાઓ. શાંતિ રાખો, તમે તમારું કામ કરો અને અમને અમારું કામ કરવા દો. શું મગજ કામ કરતું બંધ કરી દીધું તમે? એક તો પેલો સમજતો નથી, ઉપરથી તમે સમજતા નથી. અરે ઘરની હરેક વસ્તુ મારે જ સમજવાની, મારે જ જોવાનું બધું. પણ એમાં શું ઉપાધિ, આપણે બધા હળી મળીને સાથે રહીશું. તમે નહીં બોલતા. તમારો કોઈ હક નથી બનતો કે અમારી સાથે વાત કરો. હવે હક બને છે એનો. મારી ધર્મપત્ની અને તમારી નવી માં છે. આદિ, સમજ્યા તમે? હું નથી માનતો એને મારી માં. માનવું ન માનવું તમારા પર છે. બાકી છે ને અમે તો લગ્ન કરીને આવ્યા છીએ અને જો કાયદેસર વસ્તુ છે. આદિ, એ ગામને જે કહેવું ને કે અમારા કોર્ટ મેરેજ થઈ ગયા છે હે જજની સામે, એટલે સમાજ સ્વીકારે ન સ્વીકારે એની અમને બહુ ફિકર નથી. તમે ઓફિસે જાઓ, આપણે સાંજે વાત કરીશું. શું ઓફિસ જાઉં? ઓફિસ જઈને બધાને પેંડા વેચું કે મારા બાપા લગ્ન કરીને આવ્યા છે? નહીં. ઈ પણ બીજા. કહેવાનું ન હોય બધાને, આવી બધી વસ્તુ છુપાઈને રાખવાની હોય. ના ના, ખુશ થયો હોય તો ભલે ને વેચે બેટા. કામ તો આવડે છે ને. જો સંબંધ આપણે પછી નક્કી કરી લેશું, પહેલા કામ કરો. આદિ, હું જાઉં છું. પણ ઘરના કામ કરવાના જ થાય છે, તો આજે નહીં. હમ? ચાલો, બીજું કંઈ કેવું જ તારે? શું કરો છો? ફાઇલ ગોતતો હતો એક. ફાઇલ? ફાઇલ? હવે છે ને તમે વકીલ ગોતો, વકીલ જે છે ને આપણા ડિવોર્સ કરાવી શકે. જો મને ખબર છે કે શું થયું છે ને શું નહીં, એટલે મારી સાથે ખોટી મગજમારી ના કરતી. હે ભગવાન, મને તો એમ હતું કે પપ્પાજી આ ઉંમરમાં મંદિરોમાં જતા હશે, વૃદ્ધાશ્રમમાં સેવા કરવા જતા હશે, પપ્પા તો મેવા ખાવા જતા હતા. મારું મગજ આમ પણ ફરેલું છે મીરા, તું વધારે મારો મગજ ના ફેરવ. આદિ, હું શું કહું છું ખબર છે? કાં તો પપ્પાના ડિવોર્સ થશે ને કાં તો આપણા. તમે નક્કી કર્યું, તમારે શું કરવું છે? એ લોકોને આ ઘરમાંથી જવા માટે કહી દઈશ. તમને શું લાગે છે પપ્પા એટલા ઇઝીલી જતા રહેશે ખરા? પપ્પાનો સ્વભાવ જોયો છે? હા, ઉંમરે એક નવી નવેલી દુલ્હન લઈને ઘરે આવ્યા, મને તો લાગ્યું કે નોકરાણી લાવ્યા હશે, મારું કામ અડધું થઈ જશે. પણ તમારા પપ્પા નવા મમ્મી લાવ્યા છે. હવે કેટલી વાર સંભળાવીશ મને? જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી. તમને શું ખબર કે એકલા જ આવ્યા છે? તું તો બહુ ખુશ થઈને, હા? તે તો પૂછી લીધું કામ કરતા આવડે છે કે નહીં, કામ એની પાસે કરાવવાનું છે. તને તો એમ થયું કે ઘરમાં કોઈ કામ કરવા વાળો આવી ગયો તો ભલે ને લાવ્યા. કેમ? બદનામી તારી ક્યાં થાય છે? બદનામી તો અમારા ઘરની થાય છે ને. હું તો પારકી છું ને. અને આમ પણ તમે જ્યારે મને જોવા આવ્યા ત્યારે પૂછ્યું હતું ને, કામ કરતા આવડે છે કે નહીં, રસોઈ કરતા આવડે છે કે નહીં. સીધી વસ્તુ છે, ઘરમાં જ્યારે નવી સ્ત્રી આવે ને તો પૂછવામાં તો આવે જ. નોકરાણી હોય ને તોય પૂછવું એ પડે. બુદ્ધિ તને એટલી ભાન પડે છે? તું એની સાસુ નથી, એ તારા સાસુ બનશે. બનશે. બની ગયા, લગ્ન કરીને આવ્યા છે. જોવા, અમારા કુટુંબમાં તો આવું કોઈ કંઈ કર્યું નથી. અમારા કુટુંબમાં તો 50 વર્ષની ઉંમર વટે ને એટલે લોકો ભગવાન તરફ પડી જાય. આ તમારા ઘરનો રિવાજ મને બિલકુલ ન ગમ્યો. અને કોને ખબર, કાલ સવારે 50 વર્ષ પછી તમે બીજી વાડી લાવો તો? જો તું મને છે ને મને નહીં સમજાવ, બધી ખબર પડે જ મને. ને રહી વાત તો પપ્પાએ આવડી મોટી ભૂલ કરી છે તો શું કરવાનું? મને તો એમ હતું કે તું અત્યાર સુધી પપ્પાના જે અવગુણ ગાય છે ને, તને પપ્પા નથી ગમતા એટલે ગાતી હશે. અને મેં પપ્પા ઉપર ભરોસો કર્યો એ જ ખોટો હતો. હા, પપ્પાએ તો સાચે એવું કર્યું. મને એમ હતું કે સેવા કરવા જતા હશે, કોઈને દાન દક્ષિણા આપતા હશે. તો આપ્યું ને દાન. તમારા નવા મમ્મીને આટલું મોટું દાન આપ્યું, ઘર, છોકરો, વહુ બધું આપી દીધું. ભલે આપી દીધું, પણ હું એને મારી માં નથી માનતો. અને તને પણ કહી દઉં છું કે તું છે ને એ લોકોને નહીં સ્વીકારતી, ના પાડી દેજે. જો સ્વીકારીશ નહીં, પણ કામ તો કરવું પડશે. આ ઘરમાં રહેવું હોય ને તો સીધો હિસાબ છે આદિત્ય, હું એકલી શું કામ કરું? ઘરમાં 2 સ્ત્રીઓ હોય તો બંને અડધું અડધું કામ કરવું જોઈએ કે નહીં? તો અડધું કામ એ કરશે ને અડધું કામ હું કરીશ. બધાને ખબર પડશે ને કે મારા પપ્પાએ આવું કામ કર્યું છે તો મને એમ થાય છે કે ખબર નહીં બધા કેવી વાતો કરશે. આ ઘરની બદનામી કેટલી થશે એનો અંદાજ પણ હું નથી લગાવી શકતો. તો હવે હવે શું કરવું એ જ તે મૂંઝવણમાં છું. અને
મારે કોઈ પાસે જવું પડશે, કોઈ વકીલને મળવું પડશે અને કહેવું પડશે કે સલાહ લેવી પડશે કે હવે કરવું તો કરવું શું. મારા બાપાને આ ઉંમરે સમજાવવા કેમ ને પાછા વાળવા કેમ? શરમ આવે છે મને બહુ શરમ આવે છે. જો હું એમને બધું કામ ચીંધીને આવું પછી આગળની વાત કરીએ આપણે. આવ્યા છે તો કામ તો કરશે જ ને. ખરેખર આનામાં બુદ્ધિ નથી, ખરેખર આનામાં બુદ્ધિ જ નથી. હાય સંભળાય છે. તમે કેમ એટલા બધા હસો છો? આ દીકરાએ એને હોવે તમને કેટલું સંભળાવ્યું તોય તમે હસો છો? જો આ તમે આવ્યા ને એટલે એ લોકો ખીજાય એવું નથી. તો એ લોકોનું જીવન અને એનું વર્તન મારી સાથેનું એની સગીમાં ગઈ ને ત્યારથી આવું જ છે. મેં તો જિંદગી એના માટે છે ને દીકરાઓ માટે આમ કહો ને તો નીચોવી નાખી, વેડફી નાખી. પણ ખરે ટાણે મારા દીકરાઓએ છે ને મારી કદર નથી કરી કે બાપ એકલો પડી ગયો છે હવે તો એને દુઃખ લાગે એવી વાણી કે વર્તન આપણે ન ઉપયોગ કરીએ, કડવા વેણ ન બોલીએ. આ દુનિયા સ્વાર્થી છે. બસ દરેક જીવને છે ને પોતાનું સ્વાર્થ દેખાતો હોય છે અને મને પણ જુઓ ને તો મારો સ્વાર્થ જોવાનો અધિકાર છે મને. હા, મને મારી રીતે જીવવું ની ફરજ પાડી છે આ દીકરાઓએ. પણ કાંઈ વાંધો નહીં, તમે ઉપાધિ ન કરતા. અત્યારે આ દીકરાનું હોવનો કંઈ વાક નથી. જોવા જઈએ ને તો એને એમ થાય કે ભાઈ આટલી ઉંમરે પપ્પાએ બીજા લગ્ન કર્યા અને સમાજ શું કહે છે એની પણ એને બીક હોય ને. હા, સમાજની બીક તો દરેક ઘરને હોય અને એમાં ઘરના મોભી દીકરાઓ હોય, જવાબદારી લેતા હોય, એ વધારે થોડીક એને ઉપાધિ થઈ આવે. પણ જો એ આ તો છે ને આપણું જીવન છે, દરેકને પોતાની રીતે જીવવાનો હક છે. મારો સ્વાર્થ એટલો જ છે કે બસ મારા ખાલીપાને તમે દૂર કરી શકો. હવે બીજી મોહમાયા ન હોય. બસ આ એકાંતમાં આપણા હૃદયની વાત કોઈ સાંભળે, કોઈ મનની વાતને સ્વીકારે અને બસ જીવન સાથે વિતાવે. એથી વિશેષ આપણે કોઈ અભિલાષા નથી હોતી આપણી. પણ સમાજની દ્રષ્ટિ અલગ હોય છે. એમને તેમ હોય છે કે આ ઉંમરે લગ્ન કરે છે એટલે શારીરિક સંબંધોને લઈને, એના આકર્ષણને લઈને કરતા હોય છે. પણ આ સ્ટેજ પર ઉંમરના આ પડાવ પર આવો ને ત્યારે ખબર પડે તમને કે દીકરાઓ એ બધી વાતો છે ને અમારા માટે ગઈ ગુજરી છે. બસ આ તો અમારા જીવનમાં તમે બાળકો તરીકે પેદા થઈ ગયા અને અમે પેદા કરવામાં ભૂલ કરી નાખી એમ સમજો તો એમ, અથવા અમારી ઈચ્છા હતી અને તમે પેદા થઈ ગયા. પણ આજે અમે થોડાક પસ્તાતા એવું લાગે, પણ હવે જીવનકાળ છે, સ્વીકારવું પડે. જે તે સમયે જેવા વિચારો આવતા હોય એ પ્રમાણે આપણે વર્તતા હોઈએ. પણ જો આ લોકોને અત્યારે ન સમજાય, જ્યારે આપણી ઉંમરના થાય ને ત્યારે એ લોકોને સમજાય. અત્યારે તમે ગમે એટલું સમજાવો, શિખામણ આપો, એને કાંઈ જ નહીં સમજાય. પણ હું શું કહું છું, એ હોય ને તો આપણે અલગથી કંઈક ભાડે રહેવા જતા રહીએ. ના, એવી કોઈ જરૂર નથી. પણ જો એ લોકો મારો સ્વીકાર નહીં કરે તો દરરોજ ઉઠીને ખાલી ખોટા ઘરમાં કંકાસ થાય ને એના કરતાં અલગ રહેવા જતા રહે ને તો એ પણ શાંતિથી રહે ને આપણે પણ શાંતિથી રહીએ. જો આ ઘર છે ને ફક્ત એમના માટે મેં નથી બનાવ્યું, મારા જીવન નિર્વાહ માટે પણ મેં બનાવ્યું છે કે મારો બુઢાપો, મારો ઘરડાપણું અહીંયા વીતે અને એ હેતુથી આવડું મોટું ઘર બનાવ્યું છે. બાકી એ સ્વીકારે કે ન સ્વીકારે આપણે અહીંયા રહેવાનું થાય છે. અને આ જો તમે મને કહેતા ને કે તમારી પાસે 3-4 લાખ રૂપિયા પડ્યા છે, હા, એ અત્યારે તમારી પાસે રાખી મૂકો, એની મારે કોઈ જરૂર નથી. આ તો છે ને મારા સંતાનો છે, આજે ને કાલે એક આપણે પણ અપેક્ષા રાખીએ કે માની જશે, ને નહીં માને તો છેલ્લું હથિયાર ક્યાં નથી આપણી પાસે. જુઓ મમ્મી, માસી, હા બોલ ને બેટા. માસી મારી વાત સમજો. તમે આવી રીતના મારા પપ્પાની વાતમાં આવીને અમારા ઘરમાં આવી ગયા એ સારી વાત નથી.
તમે તો સમજુ છો, તમને જોઈને જ ખબર પડી જાય કે તમે ઘણું બધું જાણતા હશો અને ઘણું બધું જોઈને આવ્યા હશો. મારા પપ્પા તમારે લાયક નથી. કેમ એમાં શું વાંધો છે? મને તો એવું કાંઈ દેખાણું નહીં. મને તો સંસ્કારી ને સ્વભાવ સારો અને બધુંય સારું લાગ્યું એટલે તો મેં લગ્ન કર્યા એમની સાથે. તમે ભોળા માણસ છો, હા? તમને ભોળવી લીધા અને તમે ભોળવાઈ ગયા. જો હું તમને કહી દઉં કે આ પહેલાં પણ એમને ઘણી વાર લગ્ન કરવાની કોશિશ કરી હતી. તમારી સિવાય બીજા ઘણા બધા હતા જેની સાથે લગ્ન કરવા માંગતા હતા, પણ મેં એમને રોકી રાખ્યા હતા. એટલા માટે આ વખતે મને ખબર ના પડે એમ તમારી સાથે લગ્ન કરી લીધા છે. આવા માણસ છે. મને તો જો એવું કાંઈ એનામાં દેખાતું જ નથી. મને તો બહુ સારા અને સરસ સ્વભાવના લાગ્યા એટલે તો હું લગ્ન કરીને આવી અહીંયા. અને માણસને એકલવાયું જીવન લાગે ને, ઘરમાં દીકરા વહુ કોઈ સાથ દેતા ન હોય, બોલતા ન હોય, એટલે પછી આ ઉંમરે આવું પગલું ભરવું પડે. અમે સાથે જ છીએ, હંમેશા સાથ જ દીધો છે એમનો, અને એમને અમારો સાથ છોડીને તમારો સાથ પકડવાની ક્યાં જરૂર હતી? ક્યાં જરૂર હતી? પણ બેટા કહું છું તો ખરી, આટલી ઉંમરે એકલવાયું જીવન લાગે કે નહીં? તમે લોકો તમારા કામમાં વ્યસ્ત હોય, તમારે લોકોને કોઈને બોલવાનો ટાઈમ ન હોય કે પપ્પા શું કરો છો, કેવું છે કેવું નહીં. માણસ આવું પગલું ક્યારે ભરે? ખોટી આ બધી ખોટી વાતો છે. તમને ભળવા માટે થઈને હરેક મા બાપ એવું જ કહેતા હોય કે મને બહુ દુઃખ પડે છે, મને બહુ દુઃખ પડે છે. શું કામ? સામેવાળા માણસનું દિલ જીતવા માટે. અને તમારું દિલ જીતી લીધું એમણે એવું કહીને. અરે અમે હથેળીમાં રાખતા હતા, હથેળીમાં. વિચાર કરો તમે. અને રહી વાત તો તમને ખબર નથી, મારા પપ્પાએ 2 ખૂન કરેલા છે, 2. હા, મારી માં જે સગી માં હતી ને એને પણ મારા બાપાએ જ મારી હતી. હા, એને મને બધી વાત તો કરી હતી કે મેં આવી રીતના બધું કર્યું છે એમ. હું સાચું કહું છું તમને. આ ઘરમાંથી જતા રહો, એમનો ભરોસો કરવા લાયક નથી. કારણ કે એ માણસ છે ને બહુ ખતરનાક માણસ છે, અને અમે એને કેમ સાચવીએ છીએ એને માનસિક છે, મગજનું કામ નથી કરતું. એટલે તમે ભોળવાઈ ગયા છો. તમે મારી વાત સમજો. એ તમારા બિલકુલ લાયક નથી. જો માસી તમારે પૈસા જોતા હોય તો હું તમને પૈસા આપવા તૈયાર છું. મારે કોઈ પૈસાની જરૂર નથી. હા, મારે ઘણા રૂપિયા પડ્યા છે બેંકમાં. હું પૈસા માટેથી નથી આવી. એટલે જ તમારા રૂપિયા માટે થઈને જ મારા બાપાએ તમારી સાથે લગ્ન કર્યા છે. તમારા બધા રૂપિયા પડાવી લેશે ને પછી તમને ધક્કો મારશે ને ત્યારે તમને બહુ દુઃખ લાગશે ને ત્યારે હું પણ તમને કંઈ નહીં જવાબ આપું. બિલકુલ વાત ખોટી છે. મેં એને કીધું મારી પાસે રૂપિયા છે તો મને કહે તારા રૂપિયા રાખ, મારે કોઈ જ રૂપિયાની જરૂર નથી. મારી પાસે તો બહુ બધા રૂપિયા છે. એ બધાના રૂપિયા આવી રીતના જ ભેગા કરે છે. આમનામ રૂપિયા નથી બન્યા. તમારી જેવા કેટલા લોકો પાસેથી એને રૂપિયા લીધેલા જ છે અને એમ કરીને આ બધું ઊભું કર્યું છે. તમે સમજવાની કોશિશ કરો અને ચૂપચાપ એને ખબર ન પડે એવી રીતના એમને છોડીને આ ઘરની બહાર જતા રહ્યો. હું તો કહું છું આ દેશ છોડીને જતા રહ્યો. એમ દેશ છોડીને હું એકલી ક્યાં જાઉં? અરે મળી જશે તમને. હા, તમે શું કામ ચિંતા કરો છો? ને હું છું ને, તમારી સાથે વાત કરતો રહીશ. તમારે કાંઈ મદદની જરૂર હોય તો હું મદદ કરીશ, પણ તમે મારા ઘરમાંથી જતા રહ્યો. એમ જ સીધું કહી દો ને કે તમે અહીંયા લગ્ન કરીને આવ્યા છો ને એ અમને ગમતું નથી. એમ જ કહી દો ને કે અમે તમને મમ્મી તરીકે સ્વીકારવા તૈયાર નથી. હું બધુંય સમજી ગઈ. હું આવીને ત્યારે જ બધું સમજી ગઈ. હું આવી ત્યારે તમે કેવું વર્તન કરતા હતા મારી સાથે, ત્યારથી જ મને ખબર પડી ગઈ કે તમે તમારા પપ્પા સાથે કેવું વર્તન કરતા હશો. જોઈ લીધું બધુંય. આવ્યો મને શિખામણ દેવા, જતા રહ્યો ને એમ હું જાઉં. હે ભગવાન, આપ સૌ મારા પરિવારના કુળદેવતાઓ અને અમારી કુળદેવી માતાજીઓ, આપ સૌને હાજરાજર રાખીને મેં મારા જીવનની નવી શરૂઆત કરી છે. બસ હવેનું મારે બાકી શેષ જીવન છે એ આ નવી આવનાર મારી પત્ની દ્વારાની સાથે સુખમય શાંતિમય વીતે એવા હું આશીર્વાદ આપ સૌની પાસે માંગી રહ્યો છું. બસ કૃપા કરીને મારું જીવન નિર્વિવાદ નિર્વિઘ્ન રીતે પસાર થાય એવા આશીર્વાદ આપો મને. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
ઉર્વારુકમેવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. ઓમ હ્રીમ નમઃ શિવાય. નમઃ પાર્વતીપતે. હર હર મહાદેવ. હર. શું કરો છો? હા જો ને રસોઈ કરી અને હાથ ધોતી હતી, મેં તો હાથ ધોઈ નાખું. સારું કર્યું. એમ તો મને લાગ્યું જ હતું કે તમે બહુ સારા માણસ છો. તમને એક સવાલ પૂછવો છે, પૂછી શકું? હા પૂછ ને બેટા. આંટી, માણસની એક ઉંમર હોય, 40-50 વર્ષ વટી જાય ને એટલે ભગવાનમાં ચિત્ત ધરાવે. પણ તમે આ ઉંમરે લગ્ન કર્યા, શું વિચારીને કર્યા? મેં ક્યાંક તો વિચારીને લગ્ન કર્યા હશે ને. હા, જેમ પણ- આપણી જેમ ઉંમર થાય ને એમ આપણને એકલવાયું જીવન લાગે, એટલે કોઈ સાથીની જરૂર પડે. આ નાનપણ હોય ને ત્યારે આપણામાં તાકાત હોય, ત્યારે આપણને એમ થાય બધા સાથે લડી લેશું, આપણું બધું થઈ જશે. પણ આ 50+ થાવ ને પછી જ તમને ખબર પડે કે એકલવાયું જીવન કેવું લાગે. ઘરમાં છોકરા વહુઓને આપણી સાથે બોલવાનો સમય ન હોય, કોઈ આપણને બોલાવે નહીં. પતિ પત્ની હોય ને તો એકબીજા સુખ દુઃખની વાત કરીએ, કેમ છો કેમ ને પૂછીએ તો આપણને સારું લાગે. વિચારો તો બહુ સારા છે તમારા, પણ તમે ક્યારે એવું વિચાર્યું કે હવે તમારા લગ્ન થઈ ગયા છે, હવે તમે બંનેમાંથી એક ઓછા થઈ જશો તો શું થશે? પણ ઓછા થાય ત્યારની વાત ત્યારે, અત્યારે તો સાથે છે ને. ત્યારે બીજા લગ્ન કરશો ને? સોરી, આઈ મીન ટુ સે ત્રીજા. પણ એવું શું કામ ને બોલે છે? બોલું જ ને, શરમ આવી જોઈએ તમને. તમે આવી રીતે મોઢું ઉપાડીને કોઈના ઘરમાં આવી ગયા છો અને પોતાની જાતને આટલી સારી સાબિત કેવી રીતે બનાવી શકો? કોઈના ઘરમાં નહીં, હવે તું અહીંયા લગ્ન કરીને આવી છું એટલે હવે આ મારું જ ઘર કહેવાય. હા, પ્રોપર્ટી હડપવા માટે બીજો કોઈ રસ્તો મળ્યો નહીં હોય એટલે આવું કર્યું ને. સાચું બોલો, તમે પ્રોપર્ટી માટે આવ્યા છો ને? પ્રોપર્ટી માટે નથી આવી. તારે જોતા હોય ને તો મારી પાસે ઘણા રૂપિયા બેંકમાં પડ્યા છે. પ્રોપર્ટીની મારે કોઈ જરૂર નથી, મારે તો એક સથવારાની જરૂર હતી. સથવારો જોઈતો હોય ને તો માણસ બહુ બધા કામ કરી શકે, અને વૃદ્ધાશ્રમમાં કેટલા બધા લોકો હતા, તો પછી પપ્પાજીની શું જરૂર પડી? તમે તો મને એમ કહી દો ને કે આ ઉંમરે તમને આવી રંગરલિયા કરવાનું સૂઝ્યું હતું એટલે આવ્યા છો. હા શું બોલે છે બેટા? હા આટલી ઉંમરે કોઈ એવું વિચારે? આટલી ઉંમરે તો સારો સથવારો જોઈએ. આટલી ઉંમરે માણસ લગ્નનું પણ ન જ વિચારે, પણ તમે વિચાર્યું ને, એનો મતલબ કે તમારી નીતિમાં ખોટ છે. જો તમારે જે કરવું એ કરો, પણ આ ઘરમાં તમને કોઈ આદિત્ય મમ્મી કે હું સાસુ નહીં માનીએ, સમજ્યા તમે? કાંઈ વાંધો નહીં, તમે લોકો ન માનો તો કાંઈ નહીં, પણ હું તો તમને દિલથી દીકરોને વહુ જ માનું છું. કોઈ જરૂર નથી. મારા સાસુમાં ઓફ થઈ ગયા છે, અને આમ પણ અમને બે સાસુ માની કે બે માની આદત નથી. તમને આદત છે બે લગ્ન કરવાની. કામ પતી ગયું હોય ને તો નળ બંધ કરો. હે નથી થતો બરાબર નળ. શીખો. હે ભગવાન, આની સાથે તો હવે મારે કેમ રહેવું ને એ નથી સમજાતું. આ ઘરના કેટલા બધા કામ કરું છું તોય હું સારી નથી લાગતી. ઓહ પ્રસાદ. બસ ભાઈબંધ, હવે છે ને પ્રકાશ, જો વધારે ઉપર આવીશ ને તું તો ભાઈ પાછો ઉપાડી લે. સાચી વાત છે. બરાબર છે? એટલે અહીંથી છોડીને તું વયો જા, હું અહીંથી ઉપર વયો જાય, હા, ઉપર એકલો સંભાળી લઈશ. બરાબર? સાચી વાત. હાલ. હા. બહુ મજા આવી સાપુતારાની, હા, ખૂબ મજા કરી. બહુ જ મજા આવી. બાકીની વાત કોઈને કાંઈ કરવાની. કઈ નહીં, કઈ હા બસ એમ. મળીએ. હાલ. હા. અરે અરે 2 દિવસ પછી આબુ અંબાજી. ઓ ભાઈ, અરે યાર. ઘરે વાત હાલે છે ગોતવાની બાબુ, હા. અને તમે વાત કરો છો આબુ. ના ના. આ મારા ભાઈ છે ને, હા, એને આ સાપુતારાના પ્રોગ્રામમાં માળ ડખો કરીને ભેગું કર્યું છે મેં. હા, હવે તરત ફરવા વયા જશું ને હા, તો ડખે ચડી જાય, એટલે અઠવાડિયું રોકાઈ જાય. હા. અઠવાડિયા પછી પાછો અઠવાડિયાનો પ્લાન કરશું. 2 દિવસ પછી આબુ જવાનું જ છે આપણે. ને એક વાત હજુ, તારા ભાઈને સંભાળ લેજે. પહેલી વખતે બહુ ઇન્સલ્ટ કરી નાખી ઊભા મારી. હવે તમારા બધાની અમે મારી કરી નાખે છે તો પછી તમારું તો ભેગું થાય જ ને. પણ તને કંઈ કહે તો મને ખોટું લાગે, તને ખબર છે. એટલે આ તું સંભાળ લેજે, પણ આપણે આબુ જવાનું જ છે. આપણી આ વાત થઈ પછી કેન્સલ થવું નહીં જોઈએ, બસ. ને બીજી વાત છો, હા. અંદરની વાત કહું, હા 2 મહિના પછી થાઈલેન્ડ બી જવાનું. ઓ ભાઈ, આ દમણ, દીવ, સાપુતારા, આબુ અંબાજી, આ બધું સમજ્યા? થાઈલેન્ડ ત્યાં શું કરવાનું છે? મારા ભાઈ ધર્મ કર્યું તો થોડું ઘણું ધર્મ નષ્ટ બી કરીએ ને. હું યાર તું યાર પછી જિંદગીમાં આવ્યા પાછા જન્મ થોડી મળવાનો આ આપણા. ધરમ કર્યું એ પછી બેલેન્સ વિખાઈ જાય ને કરમ કરવામાં. અને પૈસા પૈસા લોન લઈ લે હું.
ગમે ત્યાંથી પર્સનલ લોન, તારું સિબિલ સારું છે, હું લોન અપાઈ દેવા. લાગે છે તું મને છે ને હલાલ કરીને જ છોડે. બીજી વાત છોડ, હા, મારા બાપાની ગાડી ગીરવે મૂકીને પૈયા લઈ આવું. પછી જવાબ કોણ આપશે? આપણે બંને. મારા ભાઈ હા, જરૂરી છે. જરૂરી જ હોય ને. તને ખબર આ જમાનો કેવો ચાલે, કલયુગ ચાલે, ક્યારે ઉડી ગયા. મોજ કરી જ લેવાની, ધર્મ ને બધું હાથે જ કરવાનું. હા નહીં, અમે હાર્ટ એટેકના કેસ બહુ વધી ગયા છે. સારું, હા ભાઈ સાંભળી જાય ને તો ઉપરથી નીચે આવી જાય, હા અને પછી તારે 2-4 શબ્દો સાંભળવા પડે. ભાઈ, મારે નહીં સાંભળવું, આગળ હમણાં બહુ થઈ ગયા. હા, તો તારા ચક્કરમાં મને માર ખવડાવી દેતું કોઈ તો તમે એમ જાઓ, મેં એમ જાવ. સારું. મળીએ? પણ આબુનું ભૂલતો નહીં. બસ હું તને કહી દઉં, આબુનું નહીં ભૂલતો યાર. હા, બહુ પણ મને ઘરે અંબાજીનું કહેજો એટલે માતાજીના દર્શન કરવા. સાચી વાત. હા ચાલો, હા, જઈએ. બાય બાય, મળીએ. વરસાદનું ધ્યાન રાખજો ભાઈ. હા 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 કઈ હા હા હા. હા, ચાનું કીધું હતું મેં તમને. ચા બની ગઈ? લ્યો તમારી ચા. આ કામ કરતી હતી ને એટલે થોડુંક મોડું થઈ ગયું. આ તમારો ચહેરો ખૂબ થાકેલો એવું લાગે છે, અને હજુ ખરેખર તો તમે થાકેલા એવું લાગે છે. પણ આ ઘરના બધા કામ કર્યા ને એટલે આ થોડોક થાક લાગતો હતો. બધાય કામ કર્યા? બહુ નથી? બધા કામ કરવાની તમારે શું જરૂર છે? પણ હવે મારથી થાય એટલું મેં હું કરી નાખું. આ વહુને અત્યાર સુધી તો ક્યાંક કોઈ પોરો આપે એમ હતું. નહીં તો હું આવી છું તો એ ભલે ને થોડાક દિવસ આરામ કરી લે. જો મારા બહુ દીકરાઓને છે ને બહુ માથે નહીં ચડાવતા, સમજ્યા તમે? એને તો એ જ જોઈએ છે ઘરમાં છે ને એમના કામ કોઈ બીજા કરી જાય તો એને કામવાળી ન લાવવી પડે અને રૂપિયા ન ખર્ચવા પડે. ભલે ને કાંઈ વાંધો નહીં. આ જો મારાથી થાય છે એટલે હું કરું છું, નહીં થાય પછી ક્યાં કરવાનું છે? પછી તો એ કરવાની જ છે ને. એટલે મારથી થાય એટલું હું કરી નાખું છું. ધીમે ધીમે થાય તો ધીમે ધીમે, પણ બધા કામ થઈ જાય છે એટલે કરી નાખું છું. એ તમારો ભાવ છે ને સારો છે મારા સંતાનો પ્રત્યે, મારી વહુ પ્રત્યે, પણ એ લોકોને ટેવ પડી જશે. અને જુઓ, ખોટા એ રીતે આપણે ઘસાવાની કાંઈ જરૂર નથી. આ છોકરાઓ આપણું માનતા નથી તો આપણે પણ છે ને થોડુંક મજબૂત થઈ જવાનું. અમુક કામ મનમાં આવે એ કરવાનું, મનમાં ન આવે તો નહીં કરવાનું. પણ જો આ થોડાક દિવસ હું કામ કરું ને તો એને એમ થાય કે ના ના ભાઈ મમ્મી કામ તો કરે છે. પેલું તો એક તો એને ગમતું નથી હું આ ઘરમાં આવી છું, અને ઉલટાનું પછી એમ કે તમે મારી માથે પડ્યા, કામ નથી કરતા, અને એમાંથી ખાલી ખોટા લડાઈ ઝઘડા થાય. એની કરતાં જેને કામ કરી નાખવું સારું. જો તમારા કામ કરવાથી મારા દીકરાઓની કે વહુની નિયતમાં કંઈ ફરક નહીં પડે. એક કામ કરતો શું? એ જો આ તમારા હાથ છે ને આ ઘરના કામમાં ઘસાઈ જાય, હે કાટ લાગી જાય એવું નથી ઈચ્છતો. એ તમારા માટે છે ને આપણે ઘરમાં નોકરાણી રાખીશું અને તમારે બધા કામ કરવામાંથી મુક્તિ મળી જશે તમને. રહેવા દો ને. એ પપ્પા, પપ્પા પપ્પા, આ શું છે? કોણ છે? હા, તું બાકી રહી ગયો તો કા? આ તારા નવા મમ્મી છે. એ મમ્મી? આ નાનો દીકરો? હા. નવા મમ્મી? આ કેમ? ક્યારે? કેવી રીતે? ક્યાંથી? જો બેટા, બધા પ્રશ્નોનો જવાબ આપવાની ફરજ મારી નથી. તું હવે આવ્યો જ છો તો ધીરે ધીરે સમજી જઈશ. ધીરે ધીરે સમજવાની ક્યાં વાત કરો છો? આ ધીરે ધીરે ગતિએ તમારે હાલવાનું હતું એ તમે ફાસ હાલી ગયા. આ માર્કેટમાં મારા સંબંધ ગોતતા ગોતતા તમે તમારો સંબંધ થઈ જાય તારે. ધીરજ રાખને. તારે લાયક પાત્ર એવો હશે તો તારું ગોઠવાઈ જશે. પણ પપ્પા આ ઉંમરે બેટા, ઉંમર તો છે ને એક આંકડો છે. અંગ્રેજીમાં કહેવાય એજ ઇઝ જસ્ટ અ નંબર. એ તમારી ફિલોસોફી જસ્ટ નંબર. અહીંયા મારો નંબર રહી ગયો એનું શું કરવાનું? પણ બેટા ઉપાધિ કરવા તારી હાટુ હારી છોકરી ગોતીને તારા લગ્ન કરાવી દે. એક મિનિટ, સોફ્ટિકેટેડ ન્યુ મમ્મી. જુઓ, તમે છે ને મને સલાહ ન આપો. પેલા તો તમે જે નવા મમ્મી થઈને આવ્યા છો ને, પરમિશન લીધી, પેપર ઉપર સાઇન કરી? આ પણ મારે પરમિશન લેવાની ક્યાં જરૂર છે? ફરી તને ઇતિહાસ કહી દો, મોટાને તો કીધો જ છે ને. તમે કોર્ટ મેરેજ કરીને આ તારા નવા મમ્મીને હું અહીંયા લાવ્યો છું. તારે સ્વીકારવા ન સ્વીકારવા, જો ભાઈ
એ તમારા ઉપર છે. એમને એટલે આ ઉંમરે તમે કોર્ટ મેરેજ કર્યા, ઓલા કોર્ટ વાળાએ મેરેજ કરવાની નાનો પાડી તમને કે હવે રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ એમ? એ શું કામ ના પાડે? થાકી જાઓ. એ શું કામ ના પાડે? મરજી અમારી હોય છે. હે, અને કોણે કીધું કે મોટી ઉંમરે કે મધ્યમ ઉંમરે લગ્ન ન થાય, કે બીજી વખત લગ્ન ના થાય, ત્રીજી વખત ના થાય? મારે ખુશ થવું કે દુઃખી થવું પપ્પા નથી સમજાતું. આની કરતા 2 દિવસ હજી સાપુતારા રોકાણો હોત ને. તારી વ્યથા સમજી શકું છું. તારા ઉપર વીજળી પડી ને તો છે ને, હવે તું પણ બેટા છે ને, તું કામમાં ધ્યાન રાખ. તો 2 પૈસા કમા તો છોકરીવાળા તને પસંદ કરી લેશે. અને જો તારામાં તેવડ હોય તો કોઈક છોકરી કે તારા ધ્યાનમાં હોય તો હું તારી સાથે લગ્ન કરાવી દઈશ બેટા. કોઈ છોકરી હે? હવે મને કોઈ છોકરી કોણ આપશે? તમે કોકની મમ્મી લઈ આવ્યા છો. હવે સમાજમાં તમને મારા માટે કોઈ છોકરી કોણ આપશે? આપશે બેટા. મારી જેવા હોય ને મોટી વિચારધારાવાળા, હે, જે કંઈ સમજુ માણસો હોય એ લોકો આપશે. કાંઈ વાંધો નથી. લાવ્યો છું તો હું લગ્ન કરીને જ ને તારી મમ્મીને. હે, તે ખોટા આડા સંબંધો તો નથી દેખાતું કોઈ જગ્યાએ. જુઓ પપ્પા, આ તમારી વિચાર અને એની હારે જે પણ કોઈની ધારા આવે છે એને છે ને તમારી પાસે રાખો. મહેરબાની કરીને આ વાતની જો મોટા ભાઈને ખબર પડી છે ને, ખબર પડી જ ગયેલી છે. હિંમત રાખ. તો મેં કીધું ને. ઘણું કીધું પણ સમજ્યા ને. જો આને સાહસિકતા કહેવાય બેટા. સમાજની સામે આ પગલું ભરવું ને એને બહાદુરી કહેવાય. હા, ખોટા લફરા કરવા, આડા સંબંધો રાખવા અને એ બધા સારા ગપત્યા કરવા, હે, એના કરતાં જો ખુલ્લે આમ જે જે કરીશું ને તે સમાજની સામે કરીશું. બરાબર છે? નવા મમ્મી તમે એકલા જ હતા? સાંભળ મારી વાત, એમને કહેવાનો કોઈ ફાયદો નથી. મારાથી જેટલું ગળું ઘસાતું હતું એટલું ઘસી નાખ્યું છે મેં. પણ હવે તારે ઘસવાની જરૂર નથી. હવે તું એક કામ કર, તું આ રખડું છો ને રખડું જ રે. જા પાછો તારા મિત્રોને લઈને બહાર ફરવા જતો રે. આવજે 10, 15, 20, 25 વર્ષે. મોટા ભાઈ તમે પેલા ફોન કરી દીધો તો બે બહુ બસ જીવન છે ને એમાં જ વિતાવ્યું છે. શાંતિ રાખ, શાંતિ. વકીલ મળ્યા? મમ્મી મળી ગયા છે, વકીલ તો મળી જ જવાના ને. પણ મમ્મી થોડા છૂટાછેડા કરાવશે, આપણે તો વકીલ જ કરાવશે ને. મારું મગજ છે ને ખરાબ થઈ ગયું છે. તમે લોકો હવે વધારે ખરાબ ના કરો તો સારું. આ ભાઈ સાહેબ ફરી ફરીને આવ્યા છે ને હવે એને ઝટકો લાગ્યો કે આ શું ઘરમાં આવ્યો ત્યાં તો મમ્મી આવી ગયા. દેવેનભાઈ, મમ્મી આવી ગયા ને ભાભી જાય છે, ચિંતા ન કરો. હવે તમે એકલા કુમારો નથી, તમારો ભાઈ પણ વાંઢો છે. કેમ હું થયું તમને? હું જોવો તો ખરા, આ ઉંમરે પપ્પાજી આવું કરે તો શરમ ન આવે એમને? અરે વાંધો શું હતો આ ઘરમાં? તમને તકલીફ શું હતી અમારાથી એ કહેશો? પપ્પા તમે આ ઉંમરે લગ્ન હું કામ કર્યા ઈ કારણ જણાવતો. શરમ આવે છે અમને બહાર જતા પણ અને કોઈને કહેતા પણ તમને જરાય શરમ છે બેમાંથી એક કહીને? દીકરાઓ, તમારે શરમમાં મુકાવવાની અત્યારે કોઈ જરૂર નથી. શરમમાં મુકાવવાનું હતું પણ પહેલા, અત્યારે નહીં. પેલા એટલે પહેલા એટલે કે આ ઘરમાં તમારા બાપ તરીકે અને ઘરના મોભી તરીકે જ્યારે હું હાજર હોઉં તેમ છતાં તમે મારી કદર નથી કરી, મારો આદર નથી રાખ્યો. અને જો એ તો બધું ક્ષણિક વસ્તુ છે, મને ખબર છે, પણ તમને મોટા કરવામાં મેં મારું જીવતર ખપાવી નાખ્યું. તેમ છતાં એમ કહેવાય ને કે દુનિયા બહુ સ્વાર્થી છે, એનો સ્વાદ માણવા પડ્યો મને. અને એ સ્વાદ કેવો હતો ખબર છે? મારી પત્ની મારા ભાગનું દહીં રોજ મને થાળીમાં પીરસતી, પણ જ્યારે આ વહુને હું કહેતો ને કે બેટા થોડું દહીં આપને, મને બહુ ભાવે છે, તો ત્યારે શું કહેતી ખબર? એક તો સવારે કંઈ ખાધું નથી, બહુ બહાર ગઈ હતી અને આ 1:30 વાગવા આવ્યો અને ગરમી જો કાળજા ગરમી છે.
અરે વો બેટા, મારા દાળ ભાત કે બની ગયું હોય તો મને આપો ને, બહુ ભૂખ લાગી છે. બાપુજી, દાળ ભાત એમાં એવું હતું ને કે આજે થોડી વાર લાગી રસોઈ કરતા હો. બેટા, એક વાડકીમાં થોડું દહીં 2 ચમચી મળે તો આપને. બાપુજી, ભિખારી છો તમે? જાણે બહાર માંગવા નીકળ્યા હોય એમ બોલો છો. દહીં હોત ને તો થાળીમાં સાથે આવી જ ગયું હોત. નથી આવ્યો એનો મતલબ કે ઘરમાં દહીં છે જ નહીં. બેટા, ખૂબ ગરમી છે અને જો ભૂખ એવી લાગી છે અને પરતો કોઈ હું બહાર ગયો હતો ને તો ખૂબ લાગ્યું છે, માથામાં તાપ લાગી ગયો છે, એટલે થોડુંક દહીં હોય ને તો આમ જટ ઉતરે ઘરે. બાકી તો ગળે કોડિયા અટકાતા હશે ને. તમારા દીકરાને મોકલું ધક્કો મારી આપે કોડિયાને. જો તમે છે ને બીમાર પડો છો, જ્યારે હોય ત્યારે દહીં ખાઈને શરદી થઈ જાય છે, માથું દુખે છે, જ્યાં ત્યાં ગળફા કાઢો છો ને મને ગમતું નથી. પણ બેટા, હમણાં તો દહીં કેટલા દિવસથી મેં ખાધું જ નથી. મને ક્યાં તમે દહીં આપો છો? તો ન જ આપું ને, તમારા સારા માટે જ નથી આપતી કે જેથી કરીને તમે બીમાર ન પડો. પણ ગઢા લોકોની અમુક આદતો ગંદી જ હોય છે. ગમે એટલું રાખો ને તોય છેલ્લે આંખે જ થવાનું. બેટા, આટલું બધું દૂધ મંગાવીએ છીએ આપણે, તો મારે આટલું થોડુંક એક વાડકીમાં દહીં જમાવતા હોય તો. બાપુજી, તમે બીમાર પડો છો એમાં સમજણ પડે છે કે નહીં? જો તમારે ખાવું હોય ને તો ખાઓ, બાકી આ પણ પાછું જશે. લો, આ ખાઈ લઈશ. પહેલા જ માની જતા હોય તો દહીં જોઈએ છે, સલાડ જોઈએ છે, સંભારો જોઈએ છે. જો હવે આ બધી ઉંમર નખરા કરવાની નથી. જે થાળીમાં ભગવાન આપે ને ખાઈ લેવું જોઈએ આપણે. હા, હવે તો પરાધીન થઈ ગયા ને મેં. આ તમારા સાસુ નથી રહ્યા હવે કે હું એની પાસે દહીં માંગી શકું. કાંઈ વાંધો નહીં. કેવા માણસ છો? સાસુને યાદ કરે તો પણ શેના માટે? કે જીવતી હોત તો દહીં ખાવા મળત, એમ નહીં કે મારું પાત્ર જીવતું હોત ને તો મને સહારો આપત. જબરા માણસ છો. હવે ખાવા માંડો ને તો આ પણ જશે. ડોશા, તને શું લાગે છે ઘરમાં દહીં નથી એમ? ઘરમાં બધું જ છે, પણ મેં જાણી જોઈને જ નથી આપી. કારણ કે તને સારું સારું ખવડાવીશ ને તો તું વધારે જીવીશ. એટલે એ દહીં મેં મારા અને મારા પતિ માટે રાખ્યું છે, એ પણ જાણી જોઈને. જોયું? આપણા આદિની માં મારા ભાગનું દહીં તું નહોતી ખાતી પણ મારી હાટું રાખતી. અને એ દિવસોમાં આપણી પાસે 2 માપ દૂધ લેવાના પૈસા નહોતા. માંડ એકાત્રા દૂધ લેતા આપણે, અને એમાં મને ભાવતું દહીં. તું મારી હાટું તારા ભાગનું દૂધ ન પીતી, તને પેટમાં તકલીફ હતી, અલ્સર હતું તેમ છતાંય, અને મારી હાટું તું દૂધ માંથી દહીં જમાવતી. મને લાગે છે કે હવે મારા ભાગનું દહીં મેળવનારું આ દુનિયામાં કોઈ નથી. મારે દહીં વગર જ રહેવું પડશે. હા, આ છોકરાઓના રાજ છે ભાઈ. બાપની વ્યથા દીકરાઓને ક્યાંથી ખબર પડે? કાંઈ નહીં, કાયા ઠાકર, જેવી તારી મરજી. આજે દહીં વગર જ જમી લઈશું. એટલે બેટા, મારા ભાગનું દહીં મારી થાળીમાં કોઈ પીરસે ને એ હાટું થઈને આ તારી મમ્મી, નવી મમ્મી આ ઘરમાં આવ્યા છે. અને હા બેટા, બાપનું એકલાપણું દૂર કરવા માટે હું મારા મિત્રો સાથે ક્યાંક ઘરથી બહાર નીકળવાની તમારી સામે શું વાત કરું? યાદ તો તમે કંઈ કેટલાય બહાનાઓ કાઢીને બાપને બસ આ ઘરમાં કેદ કરી રાખ્યો હોય ને એ રીતનો તમારો વર્તાવ હતો. અને યાદ છે ને બોલો ભુવાજી પ્રવાસ માટે મને કહેવા આવ્યો હતો, અને તેની સાથે કેવું વર્તન કર્યું હતું યાદ કર.
રામ રામ અશોકભાઈ. અરે આવો આવો રામ રામ રામ. આવો પ્રભુ બેહો. કેવું મોજમાં? અરે મોજ 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 તો ભાઈ એવું છે કે હવે આ તમારા ભાભીના ગયા પછી હા ખાલી કેવા ખાતર મોજ છે. બરાબર. તમે તો જાણો છો ને. હા હા તમારી ભાભી હતી તો તમને ચા પાણીનું કોઈ આવીને પૂછે, પણ અત્યારે તો જો ખોટું ન લગાડતા. હા સાચી વાત છે. હા આ તમે મૂંઝાવો નહીં તો બધું સારું થશે. સારું તો થશે પણ હવે ક્યારે થશે ને. એ તો ભગવાન બધું સારું જ કરશે. બોલો શું કામ આવું બધું? એમ તો આપણે અમે દર્શન કરવા ગઈએ રણુજા. હમણાં ઘણા બધા ચાલતા ચાલતા જ જાય છે, પણ આપણે તો ફોરવ્હીલમાં જવું છે. અમારે રાજસ્થાન ગઈએ, દેવભૂમિકા છે, ત્યાં તમારું બધું ઘરેલું કામ થશે. તમને જિંદગીમાં લાઈફની સારું મળશે. તમારી વાત સાચી છે. હા આ તમારા ભાભીનું છે ને હમ, એની બાધા હતી હમ, રણુજા પીર દર્શન કરવા જવાની, હા પણ જો ને એ તો એ તો રણુજા પીર પાસે પહોંચી ગયા. સાચી વાત. એમાં હું જવાની કોઈ જરૂરત નહીં. જે હારા માણસને હારી વળી હોય ને તેની જરૂરત ઉપર હશે. હા ઉપર તો જરૂર છે જ, હા જે હારા હોય ને એની જરૂરત ઉપર બી છે. પણ આપણને જરૂર એનું શું કરવું? એને હવે ભગવાન બધું સારું થશે. કોઈ મૂંઝાવાની જરૂરત નથી. એકવાર ચાલો આપણે રણુજા ગઈએ, બરાબર, ત્યાં દર્શન કરીએ. દેવભૂમિકા છે, અમારે જયપુર છે, અમારા એવા એવા ભોજા પૈરા છે, એવા એવા સ્થાન અરે છે. રાજસ્થાન તો દેવભૂમિ છે. દેવભૂમિ છે. એ રાજા રજવાડાઓ અને ક્ષત્રિયો અને દેવતાઓ કેટલા થઈ ગયા, દેવતાઓ. માતાજીઓ કેટલી. માતાજી. અને રાજસ્થાન તો જો નાનપણથી મારું ફરવાનું જ સપનું હતું. એ ગુલાબી શહેર જયપુર, હા. એવું જોધપુર, ઉદયપુર, હે કેવા સરસ બહુ સરસ. જોડા મજાના. એ આખું વિશ્વ ત્યાં ફરવા આવે. પણ જો આપણે આ દેશના હોવા છતાં અમારું કમનસીબ કે અમે સજોડે ત્યાં ના આવી શકીએ. સાચી વાત, સાચી વાત. જવાની તો મારી ખૂબ ઈચ્છા છે રાજસ્થાન ફરવાની, પણ હું નહીં આવી શકું. અરે પણ એકવાર ચાલો, મારે જોડે તો ઘણા જણા આવવા, પણ તમારી મને લાગણી છે કે મને તમને ભગવાને બોલાવે છે દર્શન માટે. એટલે ચાલો જરીક, એટલે ભગવાન સારું જ થશે. હા તમારો આ ભાવ સારો. રણુજા છે ને, જેને નસીબમાં લખેલું એને જ દર્શન આપે. ત્યાં તો હજારો પબ્લિક આવે. હમણાં ભાદરવા મહિનામાં 1000-2000 પબ્લિક આવે. આપણે જેને નસીબમાં દર્શન લખેલું એને જ દર્શન આપે. પણ- અમને તમને માંગે છે તો તમને બોલાવે છે તો આવી જાઓ. આવવાની તો ઈચ્છા છે જ મારી, હા પણ મને નથી લાગતું કે કેમ છો? જો સારું. મજામાં? હો સારું. સમજાવવાનું બાપાને શું થયું? રણુજા જવાના છે. હા હા પ્રભુ કાકા એવા છે ને મને એમ કહે છે કે તમે ચાલો રાજસ્થાન પ્રવાસે, અને ત્યાં આપણે 10-12 દિવસ બધા ધાર્મિક સ્થળો પર પ્રવાસ કરીશું. તો હું જાઉં બેટા? એવો સવાલ કરો જ મને. તમને વિચાર નહીં આવતો હોય કે આવું મને એકલા જાવું કે ન જાવું? ક્યાંય જવાની જરૂર નથી. આ તબિયત તો સારી રહેતી નથી તમારી, અને ઉપરથી તમારે હજી ફરવા જવું છે. જરાક વિચાર કરો. બેટા એ તો ત્યાં હું બહાર ફરવા જઈશ ને તો તબિયત મારી સારી થઈ જશે. કેમ અરે પ્રભુ? ઉલટાની બગડશે. અરે નહીં બગડે. રણુજા અમારો બહુ મોટો રામદેવ પીર છે. એની તો 2-2000 માન્યતા. માણસ ચાલતા ચાલતા જાય છે. મેં તો ફોરવ્હીલમાં લઈને જાઉં છું. અરે. એ લોકો તો ત્યાંથી ચાલતા ચાલતા જાય 2-2000 કિલોમીટર. કાકા તમારી વાત સાચી છે, હા પણ છે ને મારા બાપુજીને આવું બધું ફાવતું નથી. હા. અને મને ખબર છે બહાર નીકળે એટલે માંદા પડીને જ આવે. અરે પણ એની જવાબદારી મારી ને, મેં હાથે લઈ જાઉં છું. તમે ટેન્શન નહીં લો ને. મારે હમણાં ખર્ચો નથી કરવો. અરે ખર્ચો મેં કરી દેવા, તમે નહીં ટેન્શન નહીં લો. બસ મને લાગણી છે એટલે મેં લઈ જાઉં છું. એ જ ના પાડી દેશે. નહીં મને ના તો કઈ પાડે. વાંધો નથી, નહીં પાડે. પણ મારા પપ્પાની મને ખબર છે કે તમને હા નહીં પાડે. અમારે રાજસ્થાનમાં એ દેવી ભૂમિકા છે ને, એની ઈચ્છા પૂરી થઈ જાય અને એનો જીવ શાંતિ મળશે. કાકા તમારે બીજું કઈ કામ નથી? અરે આ તો મને લાગણી, મારી જોડે તો 50 માણસ આવ રજૂ છે, પણ માત્ર મને લાગણી છે એટલે મેં લેવા આવ્યો. બાકી મારી જોડે તો બહુ હંગાત છે. પૂછી લો એમને. આવી જશે. તમે કહેતો તો તમે જ પહેલા દિવાલો છો તો પછી ક્યાંથી આવવાના? હું ના નથી પાડતો. તમારે જવું છે? તમે કહો એકવાર તમે આવો મારી જોડે. તમે એકવાર રાજસ્થાન ભૂમિકામાં આવ્યો તો જો, ખાલી પગ તો મૂકો. તમે તમારા દિલમાં કેવું લાગે તો તમને જોજો. આ તો બાબા રામદેવ વાળો જેને દર્શન આપે એને જ આપે. બાકી કરોડો પબ્લિક રહી છે, કોઈ કે બધાને આપતા. આપણે તમને લાગણી છે એટલે તમને બોલાવે છે. હા કાકા હું નથી ના પાડતો,
તમારે જવું જોઈએ. આમ પણ અહીંયા આમના માટા માર્યા કરો છો ને ઘરમાં નડતા રહો છો, તો એ બાને થોડા દિવસ મીરાને પણ શાંતિ રહેશે. સમજો છો ને તમે હું શું કહું છું? એટલે વિચારીને જવાબ આપી દેજો એમને, એટલે ખ્યાલ આવે. હા બેટા, હું તારી બધી વાત સમજુ છું. પણ પ્રભુભાઈ, હા તમે મારી વ્યથા ન સમજતા હો. હા એ તમારો ભાવ ખૂબ સારો છે હા કે રામદેવરા હા હું દર્શન કરીશ તો મારી બધી તકલીફો દૂર થઈ જાય. પણ તમને નથી ખ્યાલ, હા ઘરે આવ્યા પછી જે મારી કથા શરૂ થશે, જે વ્યથા શરૂ થશે, એમાં કોઈ મારો ભાગીદાર નહીં હોય. એટલે તમે તમે દર્શન કરી આવો મારા વતી. અરે પણ મને તમે બહુ લાગણી છે ને, આ તો રામદેવરા વાળો બહુ મોટો ધણી છે. એ તમારા ઘરની બરાબર પ્રોબ્લેમ દૂર થઈ જશે ને તમારું દિલ બી ખુશ થઈ જાય. તમારી અને બધી તમને વાત આગળ સારો રસ્તો બતાવશે. તમારી બધી વાત સાચી, પણ મારી મજબૂરી છે. બસ મારા વતી તમે દર્શન કરી લેજો, બસ એટલું કામ કરજો મારું. અરે પણ મને તો હકીકતમાં બહુ માન્યતા હતી, મારે સંગાત આપને લઈ જવાનું બહુ સારું હતું. હા, પણ મારે હજી અંજળ નથી આવ્યા. મારું તપ નથી પાક્યું. રામદેવરા મને નથી બોલાવતો. હું નહીં આવી શકું. હું નહીં આવી. બેટા, ઉંમરના આ પડાવ ઉપર જ્યારે તારી માની હાજરી મારી સાથે ન હોય ને, ત્યારે મારું હૃદય કેટલું વલવાતું હોય. એક એક પળ કાઢવી મારા માટે વરસ સમાન હોય. અને ત્યારે ત્યારે તમારી મનમાની પ્રમાણે મારે જીવવાનું. આટલા માટે મેં તમને મોટા કર્યા હતા કે બાપની વેદનાને સમજવાની ક્યારેય દરકાર જ નહીં કરવાની. હા એટલે બાપુજી જુઓ, મારી વાત સાંભળો. તમે બધી વાત હતી, પણ અરે હું સાચી વાત એ કે ઓછી નથી કરી મારી હારે. એ તું તો નાનેથી છે ને લાડલો હતો મારો દીકરા. એક એક ખુશીઓ મળે છે ને, મેં મારી જાન વેચી નાખી. એ આજે જે કે છે ને આપણી પાસે આ સંપત્તિ, એ છે ને પેટે પાટા બાંધીને મજૂરી કરી છે ને ત્યારે થયું છે. તમને ક્યાં ખબર છે કે બાપ દિવસમાં પાણી પીને સૂતો રહેતો, કેટલી મહેનત કરતો, ત્યારે તમને ભણાવ્યા ગણાવ્યા, અને બસ તમારી હજારો જરૂરિયાતો પૂરી કરી, પણ એક જરૂરિયાત જેથી હું બીમાર હતો, મને તાવ આવ્યો હતો. આજે કઈ બહાર ગામ ગયો હતો, વહુ નહોતી હાજર. મેં તને દવા લાવવાનું કીધું, ત્યારે તે શું કીધું? હા બરા ભાઈ, હા. અરે અરે ડુમસ જવાની વાત છે. દેવેન, હા હા, 500 રૂપિયા તો જોઈએ કે નહીં? છે જેવો તો હા ભાઈ, હવે હા ધપ બહુ કરે. તને ખબર છે ઘરે મારે માને એટલું સેટિંગ આવતું હોય, એટલે તું અરે મારી વાત સાંભળતું. હા 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 બાબા બોલો. વાત સાંભળવાની વાત કરીને તમે ત્યાં ક્યાં ઉભા રહી ગયા? આ તારો બાપ બીમાર છે, તારે પાસે ન હોય મારી. બસ આવી ગયું. હવે ડોક્ટરે ફોન પર દવા લખાવી છે ને, એનો મેં તને SMS કર્યો છે. હા હા તે તું જઈને દવા લઈ આવે મારે. તો આજો તાવ, ખૂબ તાવ છે, આમ જો ચેક કર. અરે બાપુજી, આ તાવ આવતો જ હોય. હવે મારું શરીર રેડો એટલું ગરમ તો મારું જ હોય, અને આટલી બધી દવા લેવાની. બાપુજી હું કહું તમને, હું આ મારા માતાજી વયા ગયા ને ત્યાર પછી તમે નકરી દવા ઉપર જ જીવો છો. તમને ખબર છે આટલી બધી દવા લઈને હું થાય છેલ્લે નહીં કહું, હું એ બધું નહીં કહું, પણ આટલી બધી દવા ન લેવાય. હું એમ કહું છું, એની કરતાં એક કામ કરો, સવારે થોડાક વહેલા ઉઠતા જાઓ, કસરત બસરત કરતા જાઓ. નકરું દવા ઉપર થોડું જીવાય છે. અને આ દવા બવા લેવા જવાનું કંઈ મારું કામ છે? અમતા તમે એમ કહો છો કે રખડું છું, ધંધો કરો. હું કોઈ જગ્યાએ ફોકસ કરવા જાઉં તો તમે ઘરના કામ સીધી ગયો છો.
એક દવા લાવવામાં તારું ફોકસ હટી જાય છે હે? તારો બાપ છે ને જય કેમ નથી ને બોલો આદ્યો છે નહીં તારો મોટો, એ બહુ નથી. તો તમારા સંબંધીઓ કોઈ છે જ નહીં? પગને ફોન કરી દો, ફટનારાની દવા લઈને તમને આપી જાય. એટલે એક દવા લેવા હતું થઈને મારે મારા દીકરાઓને નહીં કહેવાનું, સંબંધીઓને કહેવાનું એમ ને? જો આ રોગ કકળ છે ને તમારી રોજની છે, રોજનું નાટક ને રોજનું આ બધું તાવ આવી ગયો છે ને ઘણી સરદર્દ થઈ ગયો છે, ઘણી ઉધરસ થઈ ગયો છે. આખા રોજ રોજ કાંઈક તો નવું કયો, કાંઈક તો નવું કયો કે જે મને પિક્ચર તો મોડું થઈ ગયું. હા હા બધું આ તું જા તું આવ્યો હો નીચે ગાડી દે ને તું આવ્યો હા હા આ જો બોલાવ આવી ગયો ને મોડું થાય છે મારે. હા બેટા, બાપની દવા લાવવામાં તારે મોડું થાય છે. જોજે ક્યાંક વધારે મોડું ન થઈ જાય. જા, આ તારું ફિલ્મ છે ને બાકી રહી જતું હશે, તારી વાટ જોતું હશે. જા. હા એમ સમજી જતા હોય તો કેવું સારું રહે. હા, અમે તો સમજેલા જ છે બેટા, પણ તમે ક્યારે સમજશો ને એ ખબર નથી અમને. બાપ પથારીએ પડ્યો હોય અને એક દવા લાવવાની તને હાલ આવતી હોય ને બેટા, તો એને મારા દીકરા કેવા કે ઠીકરા, એ મને બહુ દુઃખદાયક લાગ્યું. અને એટલે જ કોઈ મને સમજી શકે, કોઈ મને મારી લાગણીઓ સાથે શેર કરી શકે એવા પાત્રની ખોજમાં હું નીકળી પડ્યો. અને હા, અનાયાસે એક વૃદ્ધાશ્રમમાં જવાનું થયું. એમની સાથે બે ત્રણ મારી મુલાકાતો થઈ એ બાને, અને ત્યાર પછી મેં એમની સામે પ્રસ્તાવ મૂક્યો. એમણે એના જીવનમાં ખૂબ એકાંત છે, એકલાપણું છે, ખાલીપણું છે. બે માણસો જ્યારે ખાલી પડે અને ભેગા થાય અને પોતાના મનસુબા પ્રમાણે જીવન જીવવા માંગે તો સમાજ તો વિરોધ કરે, પણ તમે તો અમારું લોહી, હે, અમારું સંતાન, છતાં તમે ના પાડો તો અમારે જીવવું કઈ રીતે અને ક્યાં જઈને જીવવું? બાપુજી પપ્પા તમારી વાત સાચી છે નહીં મોટા ભાઈ? હા આપણે ક્યાંક ને ક્યાંક ખોટા છીએ નહીં? ખોટા કોઈ નથી. સમય અમારા માટે ખોટો આવી ગયો છે. વડીલોની વેદનાઓને સમજવા માટે આજની આ જનરેશન કે આજના જુવાનિયાઓને એનું લોહી છે ને ગરમ હોય, એનો સમય નથી હોતો અમારા જે આવ્યો છે તે, એટલે એમને તો કલ્પનામાં પણ ખ્યાલ ના આવે કે આ ઉંમરના પડાવ પછીનું એકલપણાનું જીવન કેવું હોય છે. પપ્પા, ભૂલ થઈ ગઈ મારાથી. જુઓ, હું માનું છું કે ઘરની જવાબદારી મોટા તરીકે હું નિભાવવા ગયો તો મારાથી ચૂક થઈ ગઈ. હું ઘણીવાર આની વાતો સાંભળતો રહ્યો, તમને ખીજાતો રહ્યો, તમારી વાતને સમજી ન શક્યો, તમારી ઉંમરને સમજી ન શક્યો, તમારા આ એકલા રહેવાના જે એકલતા તમને સતાવતી હતી એને સમજી ન શક્યો. માફ કરી દો મને. દીકરા, સંતાનો થઈને તમને માફી આપવાનો તો એક બાપ તરીકે મારો અધિકાર છે જ, પણ તમારી પણ એક ફરજ છે કે મા બાપની વ્યથાને સમજવાની. અને હા, તમે મારી વ્યથા જેમ સાંભળીને એમાં તમારી નવી મમ્મીની એની વ્યથા પણ તમે સાંભળો તો ખ્યાલ આવે તમને કે જીવન કેટલું દોયલું છે આ ઉંમરે. કોઈને એટલે ખબર પડે એમને. મેં આદિત્યને બધી વાત કરી હતી. એક દિવસે મને રસ્તામાં મળ્યો ને તો એ તમારા વિશે મને બધું કહેતો હતો. જ્યારે મેં મારી એની બધી વાત કરી છે કે મારે પણ એકલવાયું જીવન જીવતી હતી, આગળ પાછળ કોઈ નથી, અને એક દીકરો હતો એ પણ મને છોડીને જતો રહ્યો હતો, એટલે હું વૃદ્ધાશ્રમમાં રહેતી હતી. બાપુજી મોટા ભાઈ મને પણ માફ કરી દો. અત્યાર સુધી મેં બસ એન્જોય અને એન્જોયમાં ધ્યાન આપ્યું. પણ આજથી
હું ખરેખર દિલથી કોઈક સારો ધંધો કે કોઈ સારી નોકરીએ લાગી જઈશ. બાપુજી, સાચું કહું ને તો બધી જ ભૂલ મારાથી શરૂઆત થાય છે. ઘરની વહુ તરીકે મારે ઘરને જોડવું જોઈએ, પણ મેં હંમેશા એવું વિચાર્યું કે તમે આ ઘરમાંથી નીકળી જાઓ તો આ ઘરમાં જગ્યા થઈ જાય. હું એકલી મારી મરજીથી જેમ રહેવું છે એમ રહી શકું. પણ હું એ ભૂલી ગઈ કે પરિવારમાં જો મુખ્ય માણસ જ ન હોય તો એ પરિવાર હંમેશા ઊંધા રસ્તે જ ચાલે છે. અને મમ્મીજી, તમારી તો કોઈ ભૂલ હતી જ નહીં. તમે તો આવતાની સાથે જ પોતાની બધી જવાબદારીઓ નિભાવી, પણ એ હું જ હતી જે આદિત્યને હર હંમેશા ચડાવ્યા કરતી હતી. જો મને ખબર છે કે મારી ભૂલ એટલી નાની નથી કે તરત માફી મળી જાય. પ્લીઝ તમે ટ્રાય તો કરો માફ કરવા માટે. પણ કાંઈ વાંધો નહીં બેટા, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ મોટી વાત છે. મમ્મીજી, હવે હું તમારી પાસે કામ પણ નહીં કરાવું. હું બધું કરી નાખીશ, પ્રોમિસ. આપણે બે સાથે મળીને બધા ઘરના કામ કરીશું. બસ બાપુજી, હા દીકરા, તમે છે ને એ મારી બંને આંખો છો, મારી બે બાજુઓ છો. જો તમારા વગર મારું કોઈ અસ્તિત્વ નથી આ ઘરમાં. બસ પ્રેમથી જીવીએ અને બીજાને જીવવા દઈએ. પપ્પા હવે તમારે લગભગ ચશ્માની જરૂર નહીં પડે. હા, મારી આંખો તમે છો ને, એ તમારા હાથ પકડીને હું જ્યાં જવું હશે ને ત્યાં તમે મને લઈ જ જશો ને? હા પપ્પા. સાપુતારાથી શરૂઆત કરીએ. ઓહ,